नमस्कार मित्रों, स्वागत करूँ छूँ अपनी आ यूट्यूब चेनल में। तो CET એટલે કે कॉमन एंट्रेंस टेस्ट જે પરીક્ષા લેવામાં આવનાર છે તેની હોલ ટિકિટ છે તે ડાઉનલોડ કેવી રીતે કરવી તે અંગેની વિડીયોમાં આજને આપણે જણાવવાના છીએ। તમને ખ્યાલ જ હશે કે જે પરીક્ષા છે 31/1/2026ના રોજ લેવામાં આવનાર છે। હવે આ હોલ ટિકિટ છે તમારે ડાઉનલોડ કેવી રીતે કરવી તે સંપૂર્ણ જાણકારી સાથે આજનો વિડીયો લઈને આવ્યો છું। હોલ ટિકિટ વિદ્યાર્થી ડાઉનલોડ કરી શકશે કે નહીં તે અંગે પણ હું જણાવવાનો છું। તો જે મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને ખાસ લાઇક કરી દેજો અને હજુ સુધી આપણું વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ચેનલ જોઈન ના કરી તે પણ જોઈન કરી લેજો। એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે। તો આજનો આપણે વિડીયો શરૂ કરીએ છીએ। તો જે મિત્રોએ જાતે ફોર્મ ભર્યું હોય એટલે કે સ્કૂલેથી જે ટીચર કોડ લાવીને જાતે ફોર્મ ભર્યું હોય તે વિદ્યાર્થીઓ જે પહેલાં તમે ફોર્મ ભર્યું એ જ રીતના તમારે અહીંયા પ્રોસેસ કરવાની છે। કહેવાનો મતલબ કે તમારે સ્વિફ્ટ ચેટ નામની જે એપ્લિકેશન છે તે ઓપન કરી લેવાની છે। એ એપ્લિકેશન ઓપન કર્યા પછી તમે જોઈ શકો છો મેં ઓલરેડી વિદ્યાર્થીઓનો જે હોલ ટિકિટ છે ડાઉનલોડ કરી દીધી છે। એ તમે જોઈ શકો છો। સૌપ્રથમ જે તમારે જે ડાયસ કોડ નંબર છે તે ફિલ કરવાનો છે। ડાયસ કોડ નંબર એન્ટર કર્યા પછી તમારે જે શિક્ષક કોડ છે તે એન્ટર કરી લેવાનો છે। શિક્ષક કોડ એન્ટર કર્યા પછી તમારે જોડે આ પ્રકારનો ઓપ્શન આવે છે, ધોરણ સિલેક્ટ કરવાનું છે। ધોરણ સિલેક્ટ કર્યા પછી તમારે વર્ગ પસંદ કરવાનો છે। ABC જે બી વર્ગ હોય તે વર્ગ પસંદ કર્યા પછી તમારે અહીંયા ફરીથી ઓપ્શન આવી જશે કે વિદ્યાર્થીની હોલ ટિકિટ ડાઉનલોડ કરો। એ તમે જોઈ શકો છો, વિદ્યાર્થીની હોલ ટિકિટ ડાઉનલોડ કરો આ પ્રકારનો ઓપ્શન આવશે। તમારે એ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે। તો ધોરણ 5 પર સિલેક્ટ કરવાનું છે, ત્યારે વર્ગ પસંદ કરવાનો રહેશે। ત્યાર પછી ધોરણ મુજબની હોલ ટિકિટ કે વિદ્યાર્થી મુજબની હોલ ટિકિટ તમારે કઈ રીતના હોલ ટિકિટ ડાઉનલોડ કરવી છે તે તમારે છે। તમે જો વિદ્યાર્થી મુજબની હોલ ટિકિટ ડાઉનલોડ કરશો તો તેમાં બધા જ તમને ડાયસ કોડ જોવા મળશે। તે ડાયસ કોડમાં તમારે જે બી તમારો ડાયસ કોડ છે તે સિલેક્ટ કરવાનો રહેશે। જો તમે ધોરણ મુજબની હોલ ટિકિટ પર ક્લિક કરશો તો તમને બધા જ વિદ્યાર્થીઓની PDF છે એ મળી જશે હોલ ટિકિટની। તો આપણે ધોરણ મુજબની હોલ ટિકિટ પર સિલેક્ટ કરીશું તો તમે જોઈ શકો છો આવી ગયું છે કે અમે હાલમાં પસંદ કરેલા વર્ગના વિદ્યાર્થી માટે હોલ ટિકિટ મેળવવા પર કામ કરી રહ્યા છીએ। એટલે કે આપણે રાહ જોવાની છે, થોડો વેઇટ કરીશું અને વેઇટ કરશું એટલે હોલ ટિકિટ છે એ જનરેટ થઈને આવી છે। તમે જોઈ શકો છો હોલ ટિકિટ જનરેટ થઈને આવી ગઈ છે। તો આપણે PDF ઓપન કરી લેવાની રહેશે। PDF ઓપન કરી તમે જોઈ શકો છો PDF છે તે આ પ્રકારે તમને જોવા મળે છે। આ પ્રકારે જે બધી પરીક્ષાની તારીખ, સમય, પરીક્ષા કેન્દ્ર, નામ, સરનામું એ પણ તમને જોવા મળે છે। અહીંયા PDF ઓપન કર્યા પછી તમારે છે શાળાના સહી સિક્કા પણ કરાવવાના રહેશે। ઉપર જે ફોટો છે તે ફોટો તમારે ચોંટાડવાનો રહેશે। આ રીતનું મિત્રો છે। તો જો તમે સ્કૂલ દ્વારા ફોર્મ ભરાય તો સ્કૂલમાં જઈને તમે હોલ ટિકિટ છે કઢાવી લેજો। અને પરીક્ષા છે યાદ રાખજો તારીખ 31/1/2026 છે। 1 વાગે પેપર ચાલુ થશે અને 3:30 વાગ્યા સુધી પેપર ચાલશે। તો મિત્રો આ હતો એક વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો તો વિડીયોને એક લાઇક કરી દેજો, આગળ શેર પણ કરજો। તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં વિશે જણાવજો। તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ છીએ બીજા એક નવા વિડીયોમાં।